નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબો મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 21મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો થયો છે. હવે આજે 22મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પંચાસ્તિકાયમાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 22. જીવા પોગ્ગલકાયા આયાસમ અત્તિકાયિયા શ્રેષા અમયા અત્તિક્ત મયા કારણબુદાહિ લોગસ્સ. સંસ્કૃતમાં ગાથા છે. જીવાહા પુદ્ગલકાયા આકાશમ અસ્તિકાયૌ શેષો અમયા અસ્તિત્વમયા કારણભૂતાહિ લોકસ્ય. ગુજરાતીમાં ગાથા છે. જીવ દ્રવ્ય પુદ્ગલકાય નભ ને અસ્તિકાયો શેષ બે અણાકૃતક છે, અસ્તિત્વમય છે, લોક કારણભૂત છે. 22મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જીવાહા પુદ્ગલકાયા આકાશમ એટલે જીવો, પુદ્ગલકાયો, આકાશ અને શેષૌ અસ્તિકાયો એટલે બાકીના બે અસ્તિકાયો. બાકીના બે અસ્તિકાયો એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. શું કહે છે? જીવો, પુદ્ગલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અમયાહ અસ્તિત્વમયાહ એટલે અકૃત છે, અસ્તિત્વમય છે અને હિ લોકસ્ય કારણભૂતા ખરેખર લોકના કારણભૂત છે. 5 અસ્તિકાયો લોકના કારણભૂત છે એમાં 22મી ગાથામાં કહ્યું. જીવો, પુદ્ગલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અકૃત છે એટલે કોઈએ કર્યા નથી. બીજું અસ્તિત્વમય છે અને ત્રીજું ખરેખર લોકના કારણભૂત છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અહીં આ ગાથામાં સામાન્યપણે જેમનું સ્વરૂપ પૂર્વે કહેવામાં આવ્યું છે એવા 6 દ્રવ્યોમાંથી 5ને અસ્તિકાયપણું સ્થાપિત કરવામાં આવ્યું છે. અકૃત હોવાથી, અસ્તિત્વમય હોવાથી અને અનેક પ્રકારની પોતાની પરિણતિરૂપ લોકના કારણ હોવાથી જેઓ સ્વીકારવામાં, સંમત કરવામાં આવ્યા છે એવા 6 દ્રવ્યોમાં જીવ, પુદ્ગળ, આકાશ, ધર્મ અને અધર્મ પ્રદેશ પ્રચયાત્મક એટલે પ્રદેશોના સમૂહમય હોવાથી એ 5 અસ્તિકાયો છે. આ 5 અસ્તિકાયો છે એ કોઈના કર્યા થયા નથી, કોઈએ બનાવ્યા નથી એટલે અકૃત છે, અસ્તિત્વમય છે, એમનું અસ્તિત્વ છે અને એમની પરિણતિ, એમનું પરિણમન પણ થઈ રહ્યું છે. તો એ પરિણતિ રૂપ હોવાથી લોકના કારણ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. હોવાપણું છે, કોઈએ બનાવ્યા નથી અને હોવાપણું છે અને પાછા
એ પરિણતિ રૂપ છે, એમનું પરિણમન પણ થઈ રહ્યું છે, એમ એ લોકના કારણ રૂપે સ્વીકારવામાં આવ્યા છે, સંમત કરવામાં આવ્યા છે. એવા એ આ 6 દ્રવ્યોમાંથી 5 અસ્થિકાય છે: જીવ, પૂતગળ, આકાશ, ધર્મ અને અધર્મ. કેમ કે એમને બહુ પ્રદેશપણું છે. પ્રદેશ પ્રચયાત્મક એટલે પ્રદેશોના સમૂહમય છે, એટલે એ 5 અસ્થિકાયો છે. આગળ કહે છે, કાળને પ્રદેશ પ્રચયાત્મકપણાનો અભાવ હોવાથી, એ પ્રદેશોનો સમૂહ નહીં હોવાથી તે ખરેખર અસ્થિકાય નથી, એમ સામર્થ્યથી નક્કી થાય છે. એનું અસ્તિત્વ છે, પણ એ બહુ પ્રદેશી નથી, એક પ્રદેશી છે. અને એક પ્રદેશી છે અને એ એકબીજા સાથે જોડાઈને બહુ પ્રદેશી પણ થતા નથી, એટલે એ અસ્થિકાય નથી, માત્ર હોવાપણે છે, અસ્થિ છે. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાના નંબર 129, 20 સંવત 2478 મહાવદ 5મ શનિવારનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ પરમાત્માએ 6 દ્રવ્યો જોયા છે. તેમાં 5 દ્રવ્યો અસ્થિકાય છે અને કાળ છે તે દ્રવ્ય છે પણ અસ્થિકાય નથી, તેની હવે વાત કરે છે. 23મી ગાથામાં એની વધુ વાત કરશે. અર્થમાં કહે છે કે પ્રથમ એક તો જીવ દ્રવ્ય કાયવંત છે. આત્મા છે તે અસંખ્ય પ્રદેશી છે. તે અસંખ્ય પ્રદેશી છે તો એ અસંખ્ય પ્રદેશો છે, તે અંશો છે, અવયવ છે, અને આત્મા અવયવી છે. બીજું પૂતગળ દ્રવ્ય કાયવંત છે. પૂતગળનો એક પરમાણુ એક પ્રદેશી છે. એક પરમાણુ છે એ તો એક પ્રદેશી છે, પણ 2 થી માંડીને અનંત પરમાણુનો સ્કંદ થઈ શકે છે, તેથી તે કાયવંત છે. પૂતગળ પોતે કાયવંત છે, બીજા જીવને લઈને નથી. પૂતગળ પોતે કાયવંત છે, તો એ બીજા કોઈને લઈને એટલે કે જીવને લઈને નથી. 2 પરમાણુને જીવ કાંઈ ભેગા કરતો નથી. મકાન, શરીર વગેરે પોતે પોતાથી કાયવંત છે. પરમાણુ પોતે પોતાથી ભેગા થઈને કાયવંત બને છે. કોઈ પરમાણુઓને ભેગા કરે છે અને એ પૂતગળ કાયવંત થાય એમ નથી. પુરુષાર્થ કરવાથી પૈસા આદિ ભેગા થાય કે છૂટા પડી જાય એમ નથી. કેમ કે એ પૂતગળ છે અને પૂતગળમાં પરમાણુઓ સ્કંદ રૂપે થયા છે તો પોતાની યોગ્યતાથી થયા છે, કોઈએ કર્યા નથી. આત્માના કારણે પૂતગળનું કાયવંતપણું નથી. તો જીવ અને પૂતગળની વાત થઈ. હવે ત્રીજું આકાશ દ્રવ્યની વાત કરે છે કે આકાશ દ્રવ્ય કાયવંત છે. તે અનંત પ્રદેશી એક દ્રવ્ય છે. આખું આકાશ એક છે અને એના અનંત પ્રદેશ છે. પ્રદેશોનો કોઈ પાર નથી. અનંત આકાશ છે. તે પોતે પોતાથી કાયવંત છે. ચોથું ધર્માસ્તિકાય કાયવંત છે. તે લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે. આકાશના 2 ભાગ સમજીએ તો એક ભાગ એવો છે કે જેની અંદર બધા દ્રવ્યો રહ્યા છે, તે લોકાકાશ છે, અને એ સિવાયનો બીજો અનંત અલોકાકાશ છે. લોકાકાશના પ્રદેશ અસંખ્ય પ્રદેશ કહેવામાં આવ્યા છે. તો લોકાકાશના પ્રદેશ પ્રમાણ
ધર્માસ્તિકાય છે અને એટલા જ પ્રદેશ પ્રમાણ અધર્માસ્તિકાય છે. એટલે ધર્માસ્તિકાય કાયવંત છે, તે લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે, અને એવી જ રીતે પાંચમું અધર્માસ્તિકાય પણ કાયવંત છે, લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી અખંડ દ્રવ્ય છે, તે પણ અસ્તિકાય છે. આ રીતે જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યો કાયવંત છે. આ પાંચ દ્રવ્યો કાયવંત છે તે કેવા છે? તો એમાં એમના વિશે ત્રણ વાત કરી. પહેલી વાત કે અમયા, કોઈના બનાવેલા નથી. કોઈ ઈશ્વરે એની રચના કરી છે એમ નથી, કોઈએ બનાવ્યા છે એમ નથી. આ દ્રવ્યોને ગયા કાળે કોઈએ કર્યા નથી, એટલે પહેલા કોઈએ કર્યા છે એમ નથી, વર્તમાનમાં કોઈ કરતું નથી અને ભવિષ્યમાં કોઈ કરશે નહીં. કેમ કે તે અસ્તિકાય છે, તે પોતે પોતાથી છે, તે સ્વભાવથી સ્વયં સિદ્ધ છે. બે પરમાણુથી માંડીને અનંત પરમાણુનો સ્કંધ તે કાયવંત છે, તે પણ સ્વયં સિદ્ધ છે. એટલે પહેલી વાત એ કરી કે કોઈના બનાવેલા નથી. અમયા એટલે કોઈના બનાવેલા નથી, એમનું અસ્તિત્વ છે, અનાદિનું છે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે, અનંતકાળ સુધી રહેશે. નવા કોઈ બનાવી શકતું નથી, કોઈએ પૂર્વે પણ બનાવ્યા નથી. હવે બીજું કહે છે કે વળી તે પદાર્થો કેવા છે? તો કહે છે કે અસ્તિત્વમયા, ઉત્પાદ વય ધ્રુવ રૂપ જે સદ્ભાવ છે તેનાથી પોતાના સ્વરૂપના અસ્તિત્વથી પરિણામી છે. અસ્તિત્વમયા, એમનું અસ્તિત્વ છે એ કેવું છે? તો કે ઉત્પાદ વય ધ્રુવાત્મક અસ્તિત્વ છે. ઉત્પાદ વય ધ્રુવ રૂપ જે સદ્ભાવ છે તેનાથી પોતાના સ્વરૂપના અસ્તિત્વથી પરિણામી છે, એ પરિણમી રહ્યા છે. કાયવંત પદાર્થો પોતાના ઉત્પાદ વ્યય અને ધ્રુવથી પરિણમી રહ્યા છે, બીજાથી પરિણમી રહ્યા છે એમ નહીં. પોતે પોતાના ઉત્પાદ વ્યય અને ધ્રુવથી પરિણમી રહ્યા છે. એટલે ધ્રુવ પણ કાયમ રહી અને પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે, તો એ પોતે એનું કારણ છે, પણ બીજું કોઈ એનું કારણ થતો નથી. બીજું દ્રવ્ય એનું કોઈ કારણ થતું નથી. શરીર આત્માને લઈને અને આત્મા શરીરને લઈને પલટતો નથી, બદલાતો નથી, પરિણમતો નથી, પણ પોતાના હોવાપણાને લઈને પલટે છે. પોતાનું એવું હોવાપણું જ છે. કેવું હોવાપણું છે? ઉત્પાદ વય ધ્રુવાત્મક હોવાપણું છે. એટલે પોતે પોતાથી પરિણમે છે, પોતાના હોવાપણાને લઈને પલટે છે, પોતાનું એવું જ અસ્તિત્વ છે. કાળ દ્રવ્ય ન હોય તો સિદ્ધનું દ્રવ્ય પરિણમે નહીં, એમ જે કહેવામાં આવે તે તો નિમિત્તનું કથન છે. સિદ્ધનું દ્રવ્ય એ જીવ દ્રવ્ય એ પોતે પરિણમે છે તો પોતાથી પરિણમે છે. કાળ દ્રવ્ય તો એનાથી જુદું દ્રવ્ય, એ કઈ જીવ દ્રવ્યને પરિણમાવે એમ નથી. એટલે પરિણમનની અપેક્ષાએ મુખ્યતાથી વાત કરવી હોય તો એમ કહેવાય કે સિદ્ધનું દ્રવ્ય પરિણમે છે તો એ પણ પોતાથી પરિણમે છે. ત્યારે તે વખતે એમ કહેવાય કે કાળ ન હોય તો પરિણમે નહીં, કાળ દ્રવ્ય ન હોય તો સિદ્ધનું દ્રવ્ય પરિણમે નહીં, એવું નિમિત્તનું કથન કહેવામાં આવે, પણ વાસ્તવમાં એમ નથી. ખરેખર સિદ્ધનું દ્રવ્ય પોતાના ઉત્પાદ વ્યય અને ધ્રુવના કારણે પલટી રહ્યું છે. તેમાં કાળ દ્રવ્ય નિમિત્ત માત્ર છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણપણાના અસ્તિત્વથી પદાર્થ ટકી રહ્યો છે.
અગાઉ આપણે અસ્તિત્વ અને સત્તાની વાત કરી છે, તો એવું જ અસ્તિત્વ છે, એવી સત્તા છે, એ ઉત્પાદ વય ધ્રુવાત્મક છે અને વળી ગુણ પર્યાયાત્મક પણ છે. અહીંયા કહે છે કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણપણાના અસ્તિત્વથી પદાર્થ ટકી રહ્યો છે. સંસારમાં અનેક પ્રકારના સંયોગ વિયોગ દેખાય છે, તે પૂતગળકાયના પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવના કારણે છે. કોઈને લઈને કોઈ છે જ નહીં એમ યથાર્થ જ્ઞાન કરવું. વળી તે દ્રવ્યો કેવા છે? ત્રીજી વાત કરે છે કે લોકસ્ય કારણભૂતાઃ, નિશ્ચયથી નાના પ્રકારની પરિણતિરૂપ લોકને નિમિત્તભૂત છે, એટલે કે લોક એનાથી બનેલો છે. બધા દ્રવ્યો છે તે જ લોક છે. લોક કોઈ જુદી વસ્તુ નથી. આ બધા દ્રવ્યો એ જ લોક, બધા દ્રવ્યોનો સમૂહ છે તે જ લોક છે. પણ જેટલા આકાશના પ્રદેશમાં આ બધા દ્રવ્યો રહ્યા છે, એ આકાશના પ્રદેશને લોકાકાશ કહેવાય છે. એ આકાશની વાત કરી, પણ લોકની વાત કરીએ તો લોક એટલે બધા દ્રવ્યો. બધા દ્રવ્યો છે તે જ લોક છે, એટલે લોકનું કારણ આ દ્રવ્યો છે. ભાવાર્થમાં કહે છે, જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 6 દ્રવ્યો છે. તેમાં કાળ દ્રવ્ય વિના 5 દ્રવ્યો પંચાસ્તિકાય છે, કેમ કે એ 5 દ્રવ્યોને પ્રદેશોના સમૂહરૂપ કાય છે. 2 કે 2 થી વધારે પ્રદેશ હોય તો એને કાયત્વ છે એમ કહેવાય છે. પૂતગળ પરમાણુ એક પ્રદેશી છે, પરંતુ એમાં એ સ્નિગ્ધતા અને વૃક્ષતાનો ગુણ છે, એટલે એ એકબીજા સાથે જોડાય છે, એટલે એમ એને બહુ પ્રદેશીપણું હોય છે, એટલે એ પણ કાયત્વ છે, એને પણ કાયત્વ છે. અહીંયા કહે છે કે જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 6 દ્રવ્યો છે. તેમાં કાળ દ્રવ્ય વિના 5 દ્રવ્યો પંચાસ્તિકાય છે, કેમ કે 5 દ્રવ્યોને પ્રદેશોના સમૂહરૂપ કાય છે. પ્રદેશોના સમૂહને કાય કહે છે. આ 5 દ્રવ્યો કાયવંત છે. કાળ દ્રવ્ય બહુ પ્રદેશી નથી, એટલા માટે તે અકાય છે. આ કથન વિશેષ કરીને આગમ પ્રમાણથી જાણવું. હવે કહે છે કે કાળ દ્રવ્યને કાય સંજ્ઞા કહેવાતી નથી, પણ તે દ્રવ્ય તો છે. કાળ સંબંધી હવે વાત કરવી છે. શું કહે છે કે કાળ દ્રવ્યને કાય સંજ્ઞા કહેવાતી નથી, એટલે અસ્થિ કાય એમ નથી કહેવાતું. અસ્થિ છે પણ કાય નહીં. તે દ્રવ્ય તો છે, તે કાળ દ્રવ્ય હોવાપણે છે, અસ્થિપણે છે, એટલે અસ્થિ છે પણ કાય નહીં. તે કાળ દ્રવ્ય વિના સિદ્ધિ થતી નથી, કેમ કે કાળ દ્રવ્ય અસ્તિત્વરૂપ વસ્તુ છે એનું કથન કરે છે. એટલે હવે પછીની ગાથામાં એને અહીંયા સિદ્ધ કરે છે. કાળ દ્રવ્યને એ હોવાપણે છે એની વાત હવે પછીની ગાથામાં કરે છે. ગાથા 22મીમાં 5 અસ્તિકાય છે એમ સિદ્ધ કર્યું. હવે 23મી ગાથામાં કાળ દ્રવ્યને સિદ્ધ કરે છે. તો આપણે હવે 23મી ગાથા લઈએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 23. તદ્ભાવસ ભાવાણમ જીવાણમ તય પુગલાણમ ચ પર્યટણ સંબુદો કાલો નિયમેણ પણત્તો. સંસ્કૃતમાં ગાથા છે. સદ્ભાવશ્ર ભાવાનામ જીવાનામ તથૈવ પુદ્ગલાનામ ચ પરિવર્તન સંભૂત કાલો નિયમેન પ્રજ્ઞપ્ત. ગુજરાતીમાં ગાથા છે. સત્તા સ્વભાવી જીવ
ને પૂતગળ તણા પરિણમનથી છે સિદ્ધિ જેની કાળ તે વાખ્યો વિણંદે નિયમથી. જુઓ, અહીંયા મૂળ ગાથાની અંદર સદભાવ ભાવાણામ એમ સંસ્કૃત ગાથામાં છે અને એ બરાબર અર્ધમાગધીમાં જે ગાથા છે એનું ભાષાંતર છે. જ્યારે ગુજરાતી ગાથામાં તમે જોશો તો ત્યાં સત્તા સ્વભાવી એમ લખ્યું છે. સદભાવ ને બદલે સત્તા સ્વભાવ એમ ભાષાંતર કરવામાં આવ્યું છે. તો એમાં પંડિત હિંમતભાઈની કઈ ભૂલ નથી થઈ, એ બરાબર જ છે. એ સત્તા સ્વભાવ અને સદભાવ એનો અર્થ એક જ થાય છે. તો અહીંયા કહે છે કે સત્તા સ્વભાવી જીવ અને પૂતગળ તણા પરિણમનથી છે સિદ્ધિ જેની. આ કાળની સિદ્ધિ શેનાથી બતાવી છે? જીવ અને પૂતગળ બે કયા એટલે બીજા પણ સમજી લેવા. તો એમનો સદભાવ છે પરિણમનનો, એમના પરિણમનનો સદભાવ છે, એનાથી આ કાળ દ્રવ્યને સિદ્ધ કર્યું છે. અને એ છે નિયમથી એ જિનેશ્વર ભગવાને કહ્યું છે. તો અન્વયાર્થમાં કહે છે સદભાવસ્વ ભાવાનામ એટલે સત્તા સ્વભાવ વાળા જીવાનામ તથા એવ પૂતગલાનામ જીવો અને પૂતગલોના પરિવર્તન સંભૂત પરિવર્તનથી સિદ્ધ થતો કાલ નિયમેન પ્રજ્ઞપ્ત એવો કાળ સર્વજ્ઞો દ્વારા નિયમથી નિશ્ચયથી ઉપદેશવામાં આવ્યો છે. શું કહે છે? સત્તા સ્વભાવવાળા જીવો અને પૂતગળોના પરિવર્તનથી. કોનું પરિવર્તન થાય છે? જીવ અને પૂતગળનું. એ કેવા છે? તો કે જે હોવાપણે છે, સત્તા સ્વભાવવાળા હોવાપણે છે, અસ્તિત્વ છે એટલે એમની સત્તા છે અને એ સત્તામાં એમનું પરિણમન પણ છે. એ પરિણમન રૂપ સત્તા પણ છે. તો એ પરિણમન જે થઈ રહ્યું છે એના દ્વારા આ કાળ સિદ્ધ થાય છે. કાળ સિદ્ધ થાય છે એટલે કાળ હોવાપણે છે એનો ખ્યાલ એના ઉપરથી આવે છે. સત્તા સ્વભાવવાળા જીવ અને પૂતગળોના પરિવર્તનથી સિદ્ધ થતો એવો આ કાળ નિયમથી સર્વજ્ઞો દ્વારા નિયમથી ઉપદેશવામાં આવ્યો છે. એટલે કે એવો કાળ છે એવો ઉપદેશ સર્વજ્ઞ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે 6 દ્રવ્ય સર્વજ્ઞ દ્વારા કહેવામાં આવ્યા છે. કાળ દ્રવ્ય કઈ કલ્પના માત્ર છે એમ નથી. સર્વજ્ઞ કથિત જીન માર્ગમાં કાળ દ્રવ્ય એ 6ઠું દ્રવ્ય છે. નિયમથી નિશ્ચયથી એ ઉપદેશવામાં આવ્યો છે. ટીકામાં કહે છે કાળ અસ્તિકાયપણે અનુક્ત એટલે કે નહીં કહેવામાં આવેલો હોવા છતાં અસ્તિકાયપણે નથી કહેવામાં આવ્યો. કેમ કે એને બહુ પ્રદેશપણું નથી એટલે કાયત્વ નથી એટલે અસ્તિકાયપણે નથી કહેવામાં આવ્યો. પણ એનો અર્થ એમ નથી કે એ નથી એમ નહીં, એનું અસ્તિત્વ નથી એમ નહીં. કાળ અસ્તિકાયપણે અનુક્ત, અસ્તિકાયપણે કહેવામાં આવેલો નથી તેમ હોવા છતાં તેને અર્થપણું પદાર્થપણું સિદ્ધ થાય છે એમ અહીં દર્શાવ્યું છે. પદાર્થપણે એ છે એનું હોવાપણું છે. અર્થપણું એટલે એ પદાર્થ છે એ વાત અહીંયા દર્શાવવામાં આવી છે. એ અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું છે. આગળ કહે છે આ જગતમાં ખરેખર જીવોને અને પૂતગલોને સત્તા સ્વભાવને લીધે પ્રતિક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્યની એક વૃત્તિરૂપ પરિણામ વર્તે છે. તે પરિણામ ખરેખર સહકારી કારણના સદભાવમાં જોવામાં આવે છે. શું કહે છે? આ જગતમાં ખરેખર જીવોને અને પૂતગલોને
સત્તા સ્વભાવને લીધે પોતાનો એવો સ્વભાવ છે, એવી સત્તા છે, ઉત્પાદ વય ધ્રુવાત્મક સત્તા છે, એટલે એનું પરિણમન છે. તો કહે છે કે જીવોને અને પૂતગળોને સત્તા સ્વભાવને લીધે પ્રતિક્ષણ ઉત્પાદ વય દ્રવ્યની એક વૃત્તિરૂપ પરિણામ વર્તે છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ રૂપે એમના પરિણામ સતત થઈ રહ્યા છે. એક વૃત્તિરૂપ પરિણામ વર્તે છે. એટલે એમાં ઉત્પાદ અને વ્યય એ જે દ્રવ્યના છે એ જ દ્રવ્યના થાય છે અને એ દ્રવ્ય ધ્રુવ રૂપે રહે છે. એવું એક વૃત્તિ પણ, એવી એક વૃત્તિ, જુદું જુદું થતું નથી. જે દ્રવ્ય છે એના જ ઉત્પાદ વ્યય એ જ રીતે થઈ રહ્યા છે અને મૂળ દ્રવ્ય ધ્રુવપણે કાયમ ટકીને રહ્યું છે. આવી એક વૃત્તિ, એમ એક વૃત્તિરૂપ પરિણામ વર્તે છે. તો તે પરિણામ, કોના પરિણામ? જીવના, પૂતગળના. તો એ પરિણામ ખરેખર સહકારી કારણના સદભાવમાં જોવામાં આવે છે. આ પરિણામ જે છે એ પરિણામ કોઈક બીજું સહકારી કારણ છે એના સદભાવમાં છે. એટલે આવા પરિણામ થાય છે ત્યારે બીજું કોઈક નિમિત્ત છે. શું કહે છે કે તે પરિણામ ખરેખર સહકારી કારણના સદભાવમાં જોવામાં આવે છે. એટલે આવા પરિણામ છે તે વખતે બીજું સહકારી કારણ છે, બીજા સહકારી કારણનો સદભાવ છે. એ સહકારી કારણ એટલે નિમિત્ત કારણ. તો આવું જીવ અને પૂતગળનું પરિણમન થાય છે ત્યારે એમાં બીજું નિમિત્ત કારણ છે. હવે કહે છે કે ગતિ, સ્થિતિ, અવગાહ પરિણામની માફક. જો ગતિ થવી એટલે ધર્માસ્તિકાય છે એ એમાં નિમિત્ત છે અને ગતિ થાય છે. સ્થિતિ થવી તો અધર્માસ્તિકાય છે એ નિમિત્ત છે અને જે ગતિ કરતો પદાર્થ છે એની સ્થિતિ થાય છે. અને અવગાહનના પરિણામ જે થાય છે તો એમાં આકાશ છે તે નિમિત્ત છે. તો આ ગતિ, સ્થિતિ, અવગાહનના જે પરિણામ છે એમાં જેમ નિમિત્ત છે એ નિમિત્તનો સદભાવ જોવામાં આવે છે, એવી રીતે અહીંયા પણ સહકારી કારણનો સદભાવ, અહીંયા એટલે આ પરિણમનમાં પણ સહકારી કારણનો સદભાવ જોવામાં આવે છે. તો એ પરિણમનમાં સહકારી કારણ શું છે? તો એ કાળ છે. કે છે ગતિ, સ્થિતિ, અવગાહન પરિણામની માફક. જેમ ગતિ, સ્થિતિ અને અવગાહન રૂપ પરિણામો ધર્મ, અધર્મ અને આકાશ રૂપ સહકારી કારણોના સદભાવમાં હોય છે, તેમ ઉત્પાદ વ્યય દ્રવ્યની એકતા રૂપ પરિણામ સહકારી કારણના સદભાવમાં હોય છે. આ જે સહકારી કારણ તે કાળ છે. આ જે ઉત્પાદ વ્યય દ્રવ્યની એકતા રૂપ જે પરિણામ એમાં સહકારી કારણ તે કાળ છે. જીવ પૂતગળના પરિણામની અન્યથા અનુપત્તિ દ્વારા જણાતો હોવાથી નિશ્ચય કાળ અસ્થિકાયપણે અનુક્ત હોવા છતાં પણ દ્રવ્યપણે વિદ્યમાન છે એમ નક્કી થાય છે. અહીંયા એક વાત સમજાવી છે કે જીવ પૂતગળના પરિણામની અન્યથા અનુપત્તિ, જીવ અને પૂતગળના પરિણામની અન્યથા બીજા પ્રકારે અનુપત્તિ દ્વારા જણાતો હોવાથી નિશ્ચયકાળ અસ્થિકાયપણે અનુક્ત હોવા છતાં, કેમ કે કાયપણું નથી એટલે અસ્થિકાયપણે અનુક્ત છે, છતાં પણ દ્રવ્યપણે એ છે એટલે વિદ્યમાન છે, અસ્થિપણે છે એમ નક્કી થાય છે.
અહીંયા ફૂટનોટમાં એની સ્પષ્ટતા આપી છે, એ આપણે લઈએ છીએ. પહેલું, જો કે કાળદ્રવ્ય જીવ પૂતગલોના પરિણામ ઉપરાંત ધર્માસ્તિકાય આદિના પરિણામને પણ નિમિત્તભૂત છે, તો પણ જીવ પૂતગલોના પરિણામ સ્પષ્ટ ખ્યાલમાં આવતા હોવાથી કાળદ્રવ્યને સિદ્ધ કરવામાં માત્ર તે બેના પરિણામોની જ વાત લેવામાં આવી છે. અહીંયા જીવ અને પૂતગળના પરિણમન લીધું તો એ વખતે આપણને પ્રશ્ન થાય કે બીજાના પરિણમન તો છે ને, પણ બીજા દ્રવ્યના પરિણમન એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, તો એમના પરિણમન આપણને કાંઈ દેખાતા નથી, દેખીતી રીતે ખ્યાલમાં આવતા નથી. જ્યારે જીવ અને પૂતગળના પરિણમન એ જીવને ખ્યાલમાં આવે છે, સ્પષ્ટ ખ્યાલમાં આવે છે, એટલે એ બે ની વાત અહીંયા કરવામાં આવી છે. પણ પરિણમન તો બધાનું થાય છે, પાંચેનું પરિણમન થાય છે, અને પાંચેના પરિણમનની અંદર કાળ દ્રવ્ય છે તે નિમિત્ત કારણ છે. આ એક વાત. બીજી વાત એ છે કે અન્યથા અનુપપત્તિ એટલે કે બીજી કોઈ રીતે નહીં બની શકવું તે, બીજી કોઈ રીતે ઉપપત્તિ નહીં, અન્યથા અનુપપત્તિ બીજી કોઈ રીતે નહીં બની શકવું તે જીવ પૂતગળોના ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક પરિણામ એટલે તેમની સમય વિશિષ્ટ વૃત્તિ, સમયને ઉત્પન્ન કરનારા કોઈ પદાર્થ વિના, નિશ્ચય કાળ વિના હોઈ શકે નહીં. અહીંયા પંડિતજીએ બહુ સરસ રીતે સમજાવ્યું છે કે અન્યથા અનુપપત્તિ એટલે બીજી કોઈ રીતે નહીં બની શકવું તે કોનું? આ પદાર્થોનું. એનું પરિણમન જે છે તે બીજી કોઈ રીતે બની શકે નહીં. જીવ પૂતગળોના ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક પરિણામ એટલે તેમની સમય વિશિષ્ટ વૃત્તિ. હવે સમય વિશિષ્ટ વૃત્તિ એટલે શું? સમય વિશિષ્ટ વૃત્તિ એટલે કે દરેક સમયે જુદું જુદું હોવું એવી વૃત્તિ. સમય વિશિષ્ટ વૃત્તિ એ પરિણામ જે છે એ થાય છે તો દરેક સમયે જુદા જુદા થાય છે ને, નવા થાય છે ને, એટલે સમય વિશિષ્ટ વૃત્તિ. જીવ પૂતગલોના ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક પરિણામ એટલે તેમની સમય વિશિષ્ટ વૃત્તિ. તે સમય વિશિષ્ટ વૃત્તિ સમયને ઉત્પન્ન કરનારા કોઈ પદાર્થ વિના હોઈ શકે નહીં. હવે સમય વિશિષ્ટ વૃત્તિ એટલે જુદા જુદા સમયે જુદા જુદા, એમ કહ્યું તો સમય જુદો જુદો હોય તો સમયનું કારણ કાંઈક હોવું જોઈએ ને. સમય તો પર્યાય થઈ, સમય પર્યાય થઈ તો એનું મૂળ દ્રવ્ય હોવું જોઈએ ને. એક સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, તો એ સમય એ પર્યાય થઈ તો એનું કોઈક મૂળ દ્રવ્ય, એ પર્યાય ને ઉત્પન્ન કરનારું દ્રવ્ય હોવું જ જોઈએ. તો એ દ્રવ્ય કાળ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય નિશ્ચય કાળ અને એનું પરિણમન એટલે એની પર્યાય એ આ સમય છે. એક સમય, બે સમય જે આપણે કહીએ છીએ એ કાળ દ્રવ્યની પર્યાય છે. તો જે સમય વિશિષ્ટ કયા, એ સમય વિશિષ્ટ એટલે કે દરેક સમય જુદા જુદા છે. શું છે? તો કે આ પરિણામ. કોના પરિણામ? જીવ પૂતગળો બધા પદાર્થોના જે પરિણામ છે એ સમય વિશિષ્ટ વૃત્તિ એમને છે. તો સમય વિશિષ્ટ વૃત્તિ છે એનો અર્થ એ થયો કે દરેક સમય જુદા છે. પણ સમય ક્યાંથી આવ્યો હોય? એ સમયની વાત કરીએ છીએ તો સમયનું મૂળ કારણ કાંઈક હોવું જોઈએ ને. સમયનું મૂળ કારણ એ કાળ દ્રવ્ય છે. આ રીતે કાળ દ્રવ્યને અહીંયા સિદ્ધ કર્યું છે. સમય એ પર્યાય છે, એને વ્યવહાર સમય કહેવાય, પણ એનું મૂળ કારણ એ નિશ્ચય કાળ હોવું જોઈએ. એટલે એ રીતે અહીંયા એને સિદ્ધ કરવામાં આવ્યું છે. શું કહે છે અહીંયા? કે અન્યથા અનુપપત્તિ એટલે બીજી કોઈ રીતે નહીં બની શકવું તે, એટલે બીજી રીતે ન બની શકવું એટલે કે જે આ પરિણામ સિવાય બીજી રીતે ન થઈ શકવું તે. તો એવા પરિણમનને
બીજી રીતે નથી થતું, એ થાય છે એ પહેલા તો સિદ્ધ કર્યું. તો આવું પરિણમન તો છે. અને એ પરિણમનને વિશે એમ પછી કહ્યું કે એ પરિણામ એટલે તેમની સમય વિશિષ્ટ વૃત્તિ. દરેક સમયે જે જુદા જુદા છે એ સમય વિશિષ્ટ વૃત્તિ છે. તો એવી સમય વિશિષ્ટ વૃત્તિ સમયને ઉત્પન્ન કરનારા કોઈ પદાર્થ વિના, નિશ્ચય કાળ વિના હોઈ શકે નહીં. એટલે આ રીતે કાળ દ્રવ્ય હોવું જોઈએ. જેમ આકાશ વિના દ્રવ્યો અવગાહ પામી શકે નહીં, અર્થાત તેમને વિસ્તાર તિર્યકપણું હોઈ શકે નહીં, તેમ નિશ્ચય કાળ વિના દ્રવ્યો પરિણામ પામી શકે નહીં, અર્થાત તેમને પ્રવાહ ઊર્ધ્વપણું હોઈ શકે નહીં. શું કરીને સમજાવ્યું? એક દ્રષ્ટાંતને લઈને સમજાવ્યું. અને દ્રષ્ટાંતે શેનું લીધું? એ દ્રવ્યનું જ લીધું. કે બીજા દ્રવ્યનો જો વિચાર કરીએ, આકાશ દ્રવ્યનો જો વિચાર કરીએ, તો આપણે જાણીએ છીએ કે આકાશ વિના દ્રવ્યોને અવગાહ હોય નહીં. આકાશ વિના દ્રવ્યો અવગાહ પામી શકતા નથી. વળી વધારે ઉદાહરણ લેવું તો આપણે એ પણ લઈ શકીએ કે ગતિ કરતા જીવ અને પૂતગળને ધર્માસ્તિકા વિના ગતિ શક્ય નથી. એ નિમિત્ત કારણ છે, પણ એમ કહેવાય. એમની ગતિ એ ગતિ કરાવતા નથી, પણ ગતિ કરવામાં એ સહકારી કારણ છે. તો આ અવગાહ માટે આકાશની વાત લીધી છે. અને ત્યાં મૂળ ટીકાની અંદર તો આ વાત પણ લઈ લીધી છે કે ધર્માસ્તિકાય જે છે તે ગતિ માટે, અધર્માસ્તિકાય તે ગતિ કરતા પદાર્થ તથા જીવને, એટલે પૂતગળ અથવા જીવને સ્થિતિ માટે એ જે રીતે નિમિત્ત કારણ છે, એવી રીતે આ જીવ અને પૂતગળ અને બીજા પણ દ્રવ્યો, એ બધા દ્રવ્યોને પોતાના પરિણમનમાં નિમિત્ત કારણ કાળ દ્રવ્યની પર્યાય છે. એટલે કાળ દ્રવ્યની પર્યાય છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે કાળ દ્રવ્ય હોવું જોઈએ. એટલે કહે છે કે તેમ નિશ્ચય કાળ વિના દ્રવ્યો પરિણામ પામી શકે નહીં, અર્થાત તેમને પ્રવાહ હોઈ શકે નહીં. ઊર્ધ્વપણું એટલે એક પછી એક જે પર્યાયો થાય છે એવો પ્રવાહ એટલે ઊર્ધ્વપણું. અને પેલું વિસ્તાર હતું એટલે તિર્યકપણું, વિસ્તાર પ્રવાહ. અને આ જે છે તે ઉભો પ્રવાહ, એક પછી એક થાય ને એટલે ઉભો પ્રવાહ એટલે ઊર્ધ્વપણું લીધું અહીંયા. આ પ્રમાણે નિશ્ચય કાળની હયાતી વિના, અર્થાત નિમિત્તભૂત કાળ દ્રવ્યના સદભાવ વિના બીજી કોઈ રીતે જીવ પૂતગળના પરિણામ બની શકતા નથી. તેથી નિશ્ચય કાળ વિદ્યમાન છે એમ જણાય છે, નક્કી થાય છે. કાળ દ્રવ્યને સિદ્ધ કર્યું. તો અહીંયા કે છે જીવ પૂતગળના પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જણાતો હોવાથી નિશ્ચય કાળ અસ્થિકાયપણે અનુક્ત હોવા છતાં પણ દ્રવ્યપણે વિદ્યમાન છે એમ નક્કી થાય છે. અને જે નિશ્ચય કાળના પર્યાયરૂપ વ્યવહાર કાળ તે જીવ પૂતગળોના પરિણામથી વ્યક્ત ગમ્ય થતો હોવાથી જરૂર તદાશ્રિત જ, એટલે કે જીવ અને પૂતગળના પરિણામને આશ્રિત જ ગણવામાં આવે છે. નિશ્ચય કાળને સિદ્ધ કર્યો અને પછી અહીંયા વ્યવહાર કાળને પણ સાથે સમજાયો. કેવી રીતે સમજાયો? કે જીવ પૂતગળોના પરિણામથી વ્યક્ત થતો હોવાથી, આ પૂતગળોના પરિણામથી વ્યક્ત થતો હોવાથી, ગમ્ય થતો હોવાથી, એટલે કે ખ્યાલમાં આવતો હોવાથી જીવ પૂતગળના પરિણામ એક સમયના, બીજા સમયના, ત્રીજા સમયના એમ જયારે આપણે કહીએ છીએ તો એ સમય છે એ વ્યવહાર કાળ છે. વ્યવહાર કાળ કહો કે કાળ દ્રવ્યની પર્યાય કહો, એક જ અર્થ છે. તો એ વ્યવહાર કાળ, અને એવો વ્યવહાર કાળ એ અહીંયા એમ કહી દીધું કે જીવ અને પૂતગળના પરિણામને આશ્રિત જ ગણવામાં આવે છે.
જીવ પૂતગળના પરિણામોથી વ્યક્ત થતો હોવાથી જરૂર તદ્આશ્રિત જ ગણવામાં આવે છે. એટલે જીવ અને પૂતગળના સમયના પરિણામ બતાવ્યા તો જે સમય છે એ વ્યવહાર કાળ છે અને આ પરિણામને આશ્રિત છે એમ કહેવામાં આવ્યું છે. હવે એ કહેવામાં આવ્યું છે, વ્યવહારથી કહેવામાં આવ્યું છે અને એને વ્યવહાર કાળ કહેવામાં આવ્યો છે. અને કાળ દ્રવ્યનું પોતાનું એ પરિણમન છે અને એટલે જ એ સમય એવી એ પર્યાય થાય છે. એ પોતાની પર્યાય પોતાને કારણે થાય છે. કાળ દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરાવતું નથી. બીજા બધા દ્રવ્યોના પરિણમન પણ પોતાથી સ્વયં થાય છે, પણ બધા દ્રવ્યોના પરિણમનમાં કાળ દ્રવ્યનું પરિણમન જે છે એ નિમિત્ત કારણ છે. કાળ દ્રવ્યના પરિણમનમાં બીજું કોઈ દ્રવ્ય નિમિત્ત કારણ ખરેખર નથી. કાળ દ્રવ્યનું પોતાનું પરિણમન છે અને બીજા દ્રવ્યોના પરિણમન જે થાય છે એ પણ પોતાથી જ થાય છે, છતાં એમાં કાળ દ્રવ્ય છે નિમિત્ત કારણ છે. કેમ કે ત્યાં એક એક સમયની પર્યાય એમ આપણે જે લઈએ છીએ તો એ વ્યવહાર કાળ છે અને એવો વ્યવહાર કાળ છે તો કાળ દ્રવ્યનું પરિણમન પણ છે. તો આ રીતે અહીંયા 23મી ગાથા પૂરી થઈ. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એમાં પાર નંબર 132, વીર સંવત 2478 મહાવદ પાંચમ શનિવારનું પ્રવચન. અહીંયા ગુરુદેવ અર્થમાં સમજાવે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવથી અસ્તિત્વ ધરાવતા જે પદાર્થો છે તેમાં જીવો અને પૂતગળો નવી અને જૂની અવસ્થારૂપ પરિણમનવાળા પ્રગટ દેખવામાં આવે છે. આ જીવ અને પૂતગળના પરિણમનો જે છે ને એ ખ્યાલમાં આવે છે, પ્રગટ ખ્યાલમાં આવે છે. પરિણમન તો બધા દ્રવ્યોનું છે, પણ ખ્યાલમાં આવે છે જીવનું અને પૂતગળનું. ઉત્પાદ વ્યય તો બધા દ્રવ્યોમાં થઈ રહ્યો છે. ઉત્પાદ વ્યય ધ્રુવથી અસ્તિત્વ ધરાવતા જે પદાર્થો છે, એટલે કે બધા પદાર્થો છે, બધામાં એવું પરિણમન થઈ રહ્યું છે. એમાં જીવ અને પૂતગળોના જે પરિણામ છે, એમની જે અવસ્થા છે, નવી અવસ્થા થાય છે, જૂની અવસ્થા પહેલાની હતી એ પણ ખ્યાલમાં આવી, એનો વ્યય થયો, નવી થઈ, તો એ પ્રગટ દેખવામાં આવે છે. માટે નિશ્ચયથી તે પરિણમનમાં નિમિત્તભૂત એવું કાળ દ્રવ્ય છે એમ ભગવંત દેવાધિદેવે કહ્યું છે. આ પરિણમન દેખવામાં આવે છે એ વાત તો પહેલી સ્પષ્ટ કરી દીધી કે આવું પરિણમન તો થઈ જ રહ્યું છે. તો એ પરિણમન જે થઈ રહ્યું છે એમાં નિમિત્ત શું છે એમ કરી અને ભગવાને આ વાત કરી છે કે માટે નિશ્ચયથી તે પરિણમનમાં નિમિત્તભૂત એવું કાળ દ્રવ્ય છે એમ ભગવંત દેવાધિદેવે કહ્યું છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં એ વાત આવી છે. નવી વસ્તુ જૂની થાય છે એ ઉપરથી કાળ દ્રવ્ય છે એમ સાબિત થાય છે. નવી વસ્તુ જૂની થાય છે એટલે કે જે વસ્તુ છે એનું પરિણમન થતા પર્યાય બદલાય છે. એ પર્યાય બદલાય છે તો એના ઉપરથી સાબિત થાય છે કે એ પરિણમનની અંદર કોઈક બીજું દ્રવ્ય નિમિત્ત કારણ છે. જે નવી વસ્તુ જૂની થાય છે એ ઉપરથી કાળ દ્રવ્ય છે એમ સાબિત થાય છે. જ્ઞાનની એક સમયની પર્યાયમાં સ્વ અને પર જેમ છે તેમ જાણવાની તાકાત છે. જો અહીંયા ગુરુદેવે જ્ઞાનની વાત લઈ અને થોડુંક વધારે સ્પષ્ટ કર્યું છે. જ્ઞાનનો વિચાર કરીએ તો જ્ઞાનની એક સમયની પર્યાયમાં સ્વ અને પર જેમ છે તેમ જાણવાની તાકાત છે. જ્ઞાનનો સ્વભાવ જ કેવો છે? જ્ઞાન ગુણ છે, એ આત્માનો સ્વભાવ છે અને એનો જ્ઞાન ગુણ જે છે એનો વિચાર કરીએ તો એ સતત પરિણમી રહ્યું છે. એટલે કે જ્ઞાન સતત થઈ જ રહ્યું છે અને એની એક સમયની પર્યાય છે એમાં પણ સ્વ અને પર વધારે જાણી લે એવી તાકાત છે, એવું સામર્થ્ય છે. જ્ઞાનની એક સમયની પર્યાય પણ સ્વ અને પર
બધાને જાણી લે એવી એની તાકાત છે. જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય છે તેને જેમ છે તેમ ન જાણે તો જ્ઞાન ખોટું થાય છે. એટલે કે જ્ઞાનમાં એવું સામર્થ્ય છે, એની એક સમયની પર્યાયની અંદર પણ જ્ઞેય માત્રને એ જાણી શકે એવું સામર્થ્ય છે. અને જો એ ન જાણે તો એને જ્ઞાન કોણ કહેશે? એને જ્ઞાન કોણ કહેશે? એટલે એમ નથી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં પણ સ્વ પર બધાને જાણવાની તાકાત છે. એટલે જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય છે તેને જેમ છે તેમ એ જાણે છે. અને જો એમ ન જાણે તો જ્ઞાન ખોટું થાય છે. અને જ્ઞાન ખોટું થતા આત્માની પણ યથાર્થ શ્રદ્ધા થતી નથી. એટલે એમ તો નથી. જ્ઞાન બરાબર છે, સ્વ અને પરને જેમ છે તેમ જાણે છે. માટે 5 અસ્થિકાય છે તેમ કાળ દ્રવ્ય પણ છે તે જણાવે છે. જ્ઞાનમાં આ પણ જણાય છે. કાળ દ્રવ્ય છે એમ પણ જણાય છે, એ રીતે વાત લીધી છે. ભગવાનના જ્ઞાનમાં કાળ દ્રવ્ય જણાય છે. જ્ઞેય માત્રને જાણે છે તો પછી એને પણ ભગવાન જાણે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે, આ લોકમાં જીવ અને પૂતગલની સમયે સમયે જે નવી અને જૂની અવસ્થાઓ થાય છે તે સ્વભાવનું જ પરિણમન છે. એવો સ્વભાવ છે જીવનો અને પૂતગલનો. પૂતગલના સ્કંધોનું પણ પલટવું થાય, નવી અવસ્થા થાય, જીવનું પલટવું થાય. તો એવો એ પદાર્થોનો સ્વભાવ છે, એવો દ્રવ્યનો સ્વભાવ છે. અનંત આત્માઓ અને અનંત પૂતગળ પરમાણુઓની જે અવસ્થા થાય છે તે પોતાના સ્વભાવથી થાય છે, કોઈ બીજું દ્રવ્ય કરતું નથી. એટલે આ પરિણમન થાય, અવસ્થા બદલાય તો એમાં એ કાળને લીધે થાય છે એમ નથી. પોતાનો એવો પરિણમનનો સ્વભાવ છે એટલે એ પલટે છે. એટલે કાળને લઈને એ અવસ્થા થાય છે એમ નથી. એમ નથી કે એ કાળ દ્રવ્ય જ એને પરિણમાવે છે, એમ નથી. પરિણમન તો એનું થાય છે એ તો એના ગુણને કારણે છે. એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એ દ્રવ્ય છે એટલે પરિણમે છે. એટલે એ પોતે પોતાથી કરે છે. કાળ દ્રવ્ય જુદું છે, એ કાંઈ કરાવે છે એમ નહીં. એટલે કાળને લઈને થતી નથી. તે અવસ્થા સહકારી કારણની હયાતીથી દેખવામાં આવે છે. એટલે એ અવસ્થા થતી વખતે કોઈ નિમિત્ત જ હોતું નથી એમ નથી. આ અવસ્થા બદલાય છે તો એમાં કોઈ નિમિત્ત હોય જ નહીં એમ કહેવાનો આશય નથી. કેમ કે તે અવસ્થા સહકારી કારણની હયાતીથી દેખવામાં આવે છે. સહકારી કારણની હયાતીથી દેખવામાં આવે છે એટલે શું? કે પહેલાના સમયે આ અવસ્થા હતી ને એના પછીના સમયે આ અવસ્થા થઈ. એ સહકારી કારણની હયાતી આપણને એમ જણાય. પહેલાનો કાળ, પછીનો કાળ, એટલે આ સમયે પછીનો સમય એ જે દેખાય છે તો એ સહકારી કારણ. એટલે કે છે કે તે અવસ્થા સહકારી કારણની હયાતીથી દેખવામાં આવે છે. સહકારી કારણની હયાતીથી એ અવસ્થા થાય છે એમ નહીં, પણ એ દેખવામાં આવે છે. બહુ સરસ શબ્દો મૂક્યા છે ગુરુદેવે અહીંયા. આ સમયની અવસ્થા એમ આપણને ખ્યાલ આવ્યો એટલે એ સહકારી કારણ શું થયું? આ સમયે તે સહકારી કારણ. બીજા સમયે, ત્રીજા સમયે, ચોથો સમય, એ બધા ની અવસ્થાઓ કહીએ છીએ. પણ અવસ્થા જે પલટી, દ્રવ્યની અવસ્થા પલટી, એ તો પોતાના કારણે. પણ અવસ્થાઓ જે નવી થાય છે તો એ અવસ્થા આપણને જે દેખાય છે તે પહેલા સમયની કે બીજા કે ત્રીજા કે ચોથા સમયની આપણે અવસ્થા જે કહીએ છીએ તો એ સહકારી કારણ દેખવા માટેનું છે. જે અવસ્થા જે છે તે પહેલો સમય, એ સમય જે છે એ સહકારી કારણ કહ્યું. સમયે પેલી અવસ્થા બદલાવી એમ નહીં, પણ એ સમય દ્વારા આપણને એ અવસ્થા ખ્યાલમાં આવે છે. આ એક સમયની, બીજા સમયની, ત્રીજા સમયની.
એટલે અહીંયા ગુરુદેવે બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે તે અવસ્થા સહકારી કારણની હયાતીથી દેખવામાં આવે છે. એટલે એ અવસ્થા થતી વખતે કોઈ નિમિત્ત જ હોતું નથી એમ નથી. એટલે તમે એમ કહો કે આ પરિણમન થાય છે, પોતાથી સ્વયં થાય છે, છતાં જો દેખવામાં આવે છે તો સહકારી કારણથી દેખવામાં આવે છે, તો પછી તમે નિમિત્તને કાઢી નાખો એ વાત નહીં બને. નિમિત્ત હોતું જ નથી એમ નથી. જીવ પૂતગલની અવસ્થા દેખાય છે, નવી નવી અવસ્થા જીવની અને પૂતગલની દેખાય છે, તેમાં કાળ દ્રવ્ય નિમિત્ત રૂપે દેખવામાં આવે છે. કાળ દ્રવ્યના કારણે એ અવસ્થા થાય છે એમ નથી, પણ કાળ દ્રવ્યનું પરિણમન જેને આપણે એક સમય કહીએ છીએ, પર્યાય, એ દેખવામાં આવે છે. એ દેખવામાં આવે છે એટલે કે આ પહેલા સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, એમ એ દેખવામાં આવે છે. એટલે જીવ પૂતગલની અવસ્થા દેખાય છે, તેમાં કાળ દ્રવ્ય નિમિત્ત રૂપે દેખાય છે, એટલે જણાય છે, ખ્યાલમાં આવે છે. આગળ કહે છે કે પૂતગળ પરમાણુ ભેગા થઈને સ્કંદ થાય છે, એમ કાળાણુ ભેગા થતા નથી, કેમ કે એમાં ચિકાસ લુકાસનો ગુણ નથી. પૂતગળ પરમાણુમાં સ્નિગ્ધતા અને વૃક્ષતાનો ગુણ છે, એટલે એક કરતા વધુ પરમાણુઓ ભેગા થઈને સ્કંદ બને છે. પણ કાળાણુ ભેગા થતા નથી. કાળાણુમાં એવો સ્નિગ્ધતા, વૃક્ષતાનો ગુણ નથી, એટલે એકબીજા સાથે જોડાતા નથી, સ્કંદરૂપ થતા નથી. પણ રત્નનો ઢગલો પડ્યો હોય તેમ આખા લોકમાં અસંખ્ય કાળાણુઓ છે. આકાશના દરેક પ્રદેશે એક એક કહીએ તો એમ અસંખ્ય કાળાણુ છે. કાળ દ્રવ્ય કેવી રીતે નિમિત્ત છે તે હવે કહે છે. જેમ ગતિમાં ધર્માસ્તિકાય, સ્થિતિમાં અધર્માસ્તિકાય અને અવગાહનમાં આકાશ નિમિત્ત છે, તેવી રીતે જીવ પૂતગળના પરિણમનમાં કાળ દ્રવ્ય જરૂર નિમિત્ત છે એમ અનુમાન થાય છે. આગમ પ્રમાણથી પણ તે નક્કી થાય છે, છતાં તે કાળ દ્રવ્યના કારણે જીવ કે પૂતગળનું પરિણમન છે એમ નથી. પરિણમન તો સ્વતંત્ર છે. એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરાવે છે એમ તો હોય જ નહીં. એટલે કાળ દ્રવ્ય પણ કાંઈ જીવોનું કે પૂતગળોનું પરિણમન કરાવે એમ નથી. પરિણમન તો સ્વતંત્ર છે. નિમિત્ત વિના પરિણમન હોતું નથી, માટે નિમિત્તના કારણે છે એમ નથી. પરિણમન થાય ત્યારે નિમિત્ત છે, પણ એનો અર્થ એમ નથી કે નિમિત્ત પરિણમન કરાવે છે એમ નથી. નિમિત્ત વિના પરિણમન હોતું નથી, એટલે કે જ્યારે પરિણમન થાય છે ત્યારે નિમિત્ત હોય છે, પણ એનો અર્થ એમ નથી થતો કે નિમિત્ત પરિણમન કરાવે છે. ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે માછલી પાણીમાં ચાલે છે, તેને પાણી નિમિત્ત કહેવાય છે. માછલીની ગતિ થાય તો એવી ગતિને પાણી નિમિત્ત કહેવાય છે, પણ પાણી તેને ચલાવતું નથી. માછલીની ગતિ પાણી કરાવતું નથી, પણ પાણી વિના આ માછલીની ગતિ થતી નથી, એટલે એ નિમિત્ત કારણ છે. બે વાતમાં ફેર છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી કે પાણી ગતિ કરાવતું નથી, માછલી ગતિ પોતે કરે તો કરે, ન કરવી હોય તો ન કરે. એવી જ રીતે કહે છે કે કોઈ માણસ ચાલ્યો જતો હોય અને રસ્તામાં ઝાડનો છાંયો આવે, ત્યાં ઉભો રહે તો તે છાંયો તેને ઉભા રહેવામાં નિમિત્ત કારણ કહેવાય. પણ પેલો છાંયો એને પકડીને ઉભો રાખે છે એમ નથી. પણ ચાલતા માણસને ઝાડ ઉભો રાખતું નથી. તેવી રીતે આત્મા અને પૂતગળ પોતાના કારણે પરિણમન કરે છે, તેને કાળ દ્રવ્ય નિમિત્ત છે, પણ કાળ દ્રવ્ય એમને પરિણમન કરાવે છે એમ નથી. કાળ દ્રવ્ય એટલે કાળનું પરિણમન, તે જીવ આદિ પોતાના કારણે પરિણમન કરે છે, તેને નિમિત્ત થાય છે, પણ કાળ દ્રવ્યને શોધવા જવું પડતું નથી. આગળ કહે છે, જુઓ, આ કાળ દ્રવ્ય સંબંધી માન્યતામાં દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં મોટો ફેર છે. શ્વેતાંબર સંપ્રદાય
પાંચ દ્રવ્ય જ માને છે, કાળ દ્રવ્યને માનતા નથી. કાળ દ્રવ્યને ઔપચારિક માને છે, પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. એટલે કે 6 દ્રવ્ય છે. કાળ દ્રવ્ય અનાદિ અનંત અસંખ્ય છે. તેના નિમિત્ત વિના કોઈ દ્રવ્યનું પરિણમન બની શકતું નથી. એટલે કે જીવાદિનું પરિણમન તે નિશ્ચય છે, ત્યાં કાળ દ્રવ્યનું પરિણમન નિમિત્ત છે, તે વ્યવહાર છે. કોઈ પણ દ્રવ્યનું પરિણમન જે છે એમાં કાળ દ્રવ્યનું પરિણમન નિમિત્ત છે. કોઈ દ્રવ્યનું પરિણમન એવું નથી કે જેમાં કાળ દ્રવ્ય નિમિત્ત ન હોય. કાળ દ્રવ્યને શ્વેતાંબરમાં ઔપચારિક માને છે અને દિગંબર પ્રમાણે એને દ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એટલે 6 દ્રવ્ય છે અને કાળ દ્રવ્ય છે એનું પણ પરિણમન છે. કાળ દ્રવ્ય અનાદિ અનંત અસંખ્ય છે. એટલે એવા કાળાણુ છે. આકાશમાં લોકાકાશમાં દરેક પ્રદેશે કાળાણુ છે. એટલે લોકાકાશના જેટલા પ્રદેશ, અસંખ્ય પ્રદેશ, એટલા જ પ્રદેશ છે, એટલા જ કાળાણુ છે. એટલે કાળાણુની સંખ્યા અસંખ્ય થઈ. પ્રદેશની રીતે વિચાર કરીએ તો એક પ્રદેશી છે, પણ એ અસંખ્ય છે. અને કેટલા છે તો કે જેટલા પ્રદેશ લોકાકાશના છે એટલા જ સંખ્યાએ છે. અને દરેક પ્રદેશે છે. એટલે એ દરેક પ્રદેશે જે પણ દ્રવ્ય છે એનું પરિણમન થાય છે તો એમાં એ નિમિત્ત થાય છે. એ નિમિત્ત થાય છે. તેના નિમિત્ત વિના કોઈ દ્રવ્યનું પરિણમન બની શકતું નથી. એટલે કે જે આકાશનો પ્રદેશ છે એ પ્રદેશમાં જે પણ દ્રવ્યનું પરિણમન થાય છે તો ત્યાં રહેલું કાળ દ્રવ્યનું જે પરિણમન છે, કાળાણુનું પરિણમન છે, એ એમાં નિમિત્ત છે. તેના નિમિત્ત વિના કોઈ દ્રવ્યનું પરિણમન બની શકતું નથી. એટલે નિમિત્ત છે, એ કરાવે છે એમ નથી, નિમિત્ત છે. દરેક જગ્યાએ આકાશના દરેક પ્રદેશે કાળાણુ છે, કાળાનું પરિણમન છે, અને એ પરિણમન જે છે તે ત્યાં રહેલા જે દ્રવ્ય છે એને નિમિત્ત થાય છે. એટલે કે જીવાદિનું પરિણમન તે પોતાથી છે, એ નિશ્ચય છે. ત્યાં કાળ દ્રવ્યનું પરિણમન નિમિત્ત છે, તે વ્યવહાર છે. નિશ્ચય વ્યવહાર બંને હોવા જોઈએ, માટે કાળ દ્રવ્ય છે એમ જરૂર માનવું જોઈએ. આગળ કહે છે, કાળ દ્રવ્ય નિશ્ચયથી છે અને એની પર્યાય તે વ્યવહાર છે. ઘણી પર્યાયોનો સમૂહ તે વ્યવહાર કાળ છે. અહીં મુખ્યપણે પંચાસ્તિકાયને સાબિત કરે છે. કાળ દ્રવ્યને તે અસ્તિકાય એટલે કે જીવ પૂતગલ દ્વારા સિદ્ધ કરે છે. જો 5 અસ્તિકાયને તો સાબિત કર્યા, સિદ્ધ કર્યા છે, અને કાળ દ્રવ્યને એ 5 જે અસ્તિકાય છે તો એ અસ્તિકાય એમાં મુખ્યપણે જોઈએ તો જીવ અને પૂતગલ દ્વારા અહીંયા સિદ્ધ કર્યા છે. એટલે કે એક તો તર્ક દ્વારા અને અનુમાન દ્વારા સિદ્ધ કર્યું છે, અને બીજું આગમ દ્વારા સિદ્ધ કર્યું છે. ઉદાહરણ આપીને સમજાવે છે કે જીર્ણ અને નવીન આદિ પર્યાય છે. પહેલાની પર્યાય જૂની અને નવી પર્યાય, તે ઉપરથી કાળનું માપ નીકળે છે. કોઈ વસ્તુ નવી હોય તે જીર્ણ થઈ જાય છે, એના ઉપરથી વ્યવહાર કાળ સાબિત થાય છે. અને વ્યવહાર કાળનો આધાર નિશ્ચય કાળ દ્રવ્ય છે તે સાબિત થાય છે. વ્યવહાર કાળ છે તો પછી એનો નિશ્ચય કાળ હોવો જોઈએ, એ વાત એના ઉપરથી સિદ્ધ થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્रणमु पदते